સુરતમાં ફરી એકવાર વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે। વ્યાજે નાણાં આપી ઊંચા દર વસૂલતા વ્યાજંકવાદી સામે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે। એક બાજુ લોકોને વ્યાજખોરોના ચુંગાલમાંથી મુક્ત કરવા માટે સુરત શહેર પોલીસ દ્વારા એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। સુરતમાં વધુ એક વખત શહેરીજન ભોગ બન્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। કતારગામ વિસ્તારમાં દિલીપ બોદરા અને કીર્તિબેન પટેલ દ્વારા વ્યાજે નાણાં આપી ઊંચા દર વસૂલાતા વ્યાજંકવાદી સામે પોલીસ કમિશનરને રજૂઆત કરાઈ છે। વધુમાં ભોગ બનનાર સહિત સામાજિક કાર્યકર શું કહે છે, આવો જાણીએ। મારું નામ છે હાજી ગોરુભાઈ બક્ષી। અમે દિલીપ બોદરા પાસેથી પૈસા લીધા હતા। એ પૈસા 10-5 દિવસ મોડો થતો તો ચક્રવૃદ્ધિ વ્યાજ માંગતો હતો અમારા પાસેથી। એ અમે ન ચૂકવી શકતા હતા। તે પછી અમારો ચેક બાઉન્સ કરતો હતો। તે પછી અમને ઊંઝા અથવા 800 કિલોમીટર દૂર બીજાને પણ મોકલતો હતો ચેક બાઉન્સ કરીને। અથવા મારો દોસ્ત છે, એમનું ઘર સંસાર તૂટી ગયો છે સાહેબ, ને એ અનાથ આશ્રમમાં રહે છે। આરિફ પઠાણ એમનું ઘર તૂટી ગયું છે। એ બીકના મારે અનાથ આશ્રમમાં એ પણ રહે છે। સાહેબ હું પણ અમારે ત્યાં ઊંઝા જવા માટે બીક લાગે છે અમને કે આટલું દૂર જવાનું, એ અમને ધમકી ત્યાંથી આપી દે છે સાહેબ, ને અમારા પાસે કોઈ રસ્તો નથી। એટલા માટે અમે પોલીસ કમિશનર કચેરીમાં અમે આવ્યા છે આવેદન લઈને। યુસુફ પઠાણ, પ્રમુખ સુરત નવસર્જન ટ્રસ્ટ। કમિશનર કચેરી એટલા માટે આવ્યા છે કે આ બધા અહીંયા પીડિતો છે, તમામ પીડિતો છે। દિલીપભાઈ બોદરા કરીને એક ઈસમ છે જે રાંદેર તારવાડી વિસ્તારમાં રહે છે અને એની ઓફિસ કઈ કતારગામમાં છે। ત્યાંથી વ્યાજનું ચક્ર ચલાવી રહ્યો છે। હાલ સુરત કમિશનર સાહેબ ખૂબ જ સારી રીતે વ્યાજ માફિયા ઉપર દમનકારી નીતિ ચલાવી રહ્યા છે, જેનાથી કેટલાક લોકો અંકુશમાં પણ આવ્યા છે। પણ આના જેવા કેટલાક લોકો હજુ બિલમાં છુપાયેલા છે સાપની જેમ, અને ગરીબોને દર્શે છે। એટલે આવા લોકોને બહાર કાઢવાની જરૂર છે। અને આ વ્યક્તિ કંઈક ઊંઝામાં પણ રહે એનું કંઈ વસવાટ બતાવે છે, અને આ લોકો પાસેથી સતત ચેક લીધા છે, અને એ ચેક પેટે કોઈ પૈસાની પેનલ્ટી બાકી રહી જાય તો એને ચેક બાઉન્સ કરાવે છે ઊંઝાની અંદર, અને ત્યાંથી સમન્સ નીકળે છે અને લોકોને ત્યાં આવવા માટે ફરજ પડે છે। અને ત્યારે વ્યક્તિ ફોન કરે છે કે ભાઈ ફિલ્મી ડાયલોગ મારે છે કે મેં મારી માની કુખે જન્મ લીધો હોય, બરાબર, તો તમે ત્યાં આવશો તો જીવતા પાછા નહીં જશો। એટલે આ લોકો ત્યાં જવા માટે પણ ડરે છે કે કેસ પણ કરે છે અને ત્યાં જવા માટે પણ ડરે છે। એટલે આવા વ્યક્તિ વિરુદ્ધ અને બીજા 2 કેસ તેની પાસે 2 ચેકો પેન્ડિંગ પડી રહ્યા છે। એટલે આ લોકોને ખૂબ જ આત્મહત્યા કરી જાય તે રીતની હદે એને મજબૂર કરી નાખ્યા છે। અને કેટલા લોકો અમારી પાસે આવ્યા કે ભાઈ સાહેબ અમને સમજ નથી પડતી, અમે મરી જઈએ કે શું કે કમિશનર સાહેબ ખૂબ જ સારી રીતથી આ લોકોના વિરુદ્ધની અંદર કડક પગલા લે છે, અને તમારા અંદર પણ કમિશનર સાહેબ અમને ન્યાય આપશે। અને હર્ષ સંઘવી સાહેબ પણ ખૂબ જ સારી રીતે આ વ્યાજ માફિયા વિરુદ્ધ કામગીરી કરી છે। હું એ તમામ પોલીસ કમિશનર અને સુરત શહેરની પોલીસને હું બિરદાવું છું। કેટલા લોકો ભોગ બન્યા? આ લગભગ 15 લોકો ભોગ બનેલા છે, તમામ અહીંયા હાજર છે।